સંઘર્ષ કરે અને શિક્ષિત બને। જે બાબા સાહેબ આંબેડકરે આપણાને સૌને સંઘર્ષનો નારો આપ્યો છે, શિક્ષિતનો નારો આપ્યો છે અને એક થઈને કોઈ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટેની એમને પ્રેરણા આપી છે। બાબા સાહેબ આંબેડકરને આપણે બધા જ પ્રસંગોમાં યાદ કરીએ છીએ, પણ આપણે એમની પાસેથી શું શીખ્યા? કઈ 24 કલાકમાંથી 18 કલાક મજૂરી કરી હતી જે તે વખતે, અને એટલા માટે વિશ્વમાં એમને નામ કરીને આપણને બધાને આજે પણ જીવવા માટેના અધિકાર આપ્યા। બાબા સાહેબે એસસી અને એસટીને એ ટાઈમે પેલું કરવું, ઓબીસીને એ ટાઈમે અનામત આપવા માંગતા હતા, પણ એમનું ન બોલું છું એમને રાજીનામું આપી દીધું હતું। આજે બહેનોને મારી વિનંતી છે, કહું છું કે તમે માતાજીની દીવાબત્તી કરો ને તો ભેગો બાબા સાહેબ આંબેડકરના ફોટાને પણ દીવાબત્તી કરજો, કેમ કે આ ભારતીય નારીને જીવવા માટેનો માનભેર કોઈ જીવવા માટેનો અધિકાર આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે। ચાહે સંપત્તિમાં ભાગીદારી હોય, ચાહે દૂધ પીતી કરવાની પ્રથા બંધ, અનેક એવા જે ખોટા કાયદાઓ હતા એ તમામ નાબૂદી કરીને મહિલાને સંવોવડી કરીને એને તમામ અધિકારો ભારતે સર્વધર્મ તમામ ધર્મની નારીઓને ભારતની અંદર જીવવા માટેનો જો કોઈ અધિકારો અને કાયદાઓ આપ્યા હોય તો એ બાબા સાહેબ આંબેડકરે આપ્યા હતા। આ તમે એમ માનો કે બાબા સાહેબ આંબેડકરે કાયદો મહિલાને સમવડી અધિકાર, મતાધિકાર હોય, મિલકતમાં ભાગીદારી હોય, એને કોઈ પણ નાના મોટા કોઈ રંજાડ હોય કોઈ પોલીસ સ્ટેશન ઉધી થઈને એને પોતે એનો વાત હોય મૂકી કે આ બધું આપ્યું, રાજકીય અધિકારો આપ્યા। રાજકીય અધિકારો ના આપ્યા હોત તો હું અત્યારે તમારા વચ્ચે લોકસભામાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે કાયદા ઘડ્યા હતા એ પાર્લામેન્ટમાં હું ના હોત, બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને અધિકાર ના આપ્યા હોત। એટલે જે આપણાને બંધારણ આપ્યું છે, બંધારણનું આપણે જે અમૂલ્ય ધન છે કે જેની કિંમત જ ના આંકી શકાય એટલું અમૂલ્ય આપણાને વારસો બાબા સાહેબે આપ્યો છે, એનું જતન થાય। વ્યસનો ઓછા। તમને બધાને જે હાથ જોડીને વિનંતી, આ વડીલો છે એ તો ખૂબ માનભેરને સંઘર્ષ કર્યો છે અને એમને એમની જિંદગી પાર પાડી। હવે નવા રવાનિયાને માથે જવાબદારી આવી છે અને જવાબદારી માથે આવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અનેક બદલીઓ આવે છે, પણ આપણે આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા સમાજમાં બદલીઓ ના આવે એની જવાબદારી હવે નવા યુવા વર્ગની છે અને એ જવાબદારી પૂરેપૂરી વહન કરી અને આવા સારા કાર્યો થતા હોય સામાજિક, એમાં બધા સહકાર આપો। ફરી મોહનબાના આત્માને ભગવાન શાંતિ આપે, એમના પરિવારને જ્યારે પણ કંઈ નાના મોટી જરૂર હોય ત્યારે અમારા લાયક હોય તો ધ્યાન દોરજો, અને સમાજનું પણ કોઈ કામ હોય તો તમારા થકી લોકસભામાં છું, તમારો ખૂબ મોટો હિસ્સો છે અને તમારા બધાનો એક મારા ખૂબ મોટો ઉપકાર છે। એટલે હંમેશા ઉપકાર ઉતારવા માટે મારાથી જેટલા થાય એટલા પ્રયત્ન કરી અને નાના મોટું પર્સનલી